આપણી સાથે મોર્નિંગ ટોપ સ્ટોક્સની વિગત લઈને સહયોગી આરતી મહેતા અને શ્રદ્ધા પરસાણીયા જોડાયા છે। આરતી, શ્રદ્ધા, વેરી ગુડ મોર્નિંગ આપ બંનેને। અને આરતી, ખાસ ક્યાંથી શરૂઆત, આજે કયા સ્ટોક્સ પર નજર રાખીશું? જી, આજે લિસ્ટ તો નાનું છે, પણ જે કાઉન્ટર છે સિમેન્ટ સ્પેસ ફોકસમાં રાખવાનું છે। અંબુજા સિમેન્ટ, એસીસી સિમેન્ટ, ઓરિયન્ટ સિમેન્ટ, આ ત્રણેય પર નજર રાખવાની રહેશે, કારણ કે અંબુજા સિમેન્ટના બોર્ડે સિમેન્ટ કારોબારના મર્જરને મંજૂરી આપી દીધી છે। એસીસી અને ઓરિયન્ટ સિમેન્ટનું અંબુજા સિમેન્ટમાં મર્જર આપણને થતું જોવા મળશે અને એસીસીના દરેક 100 શેર માટે અંબુજાના 328 શેર આપણને મળતા જોવા મળશે। સાથે જ ઓરિયન્ટ સિમેન્ટના 100 શેર માટે અંબુજાના 33 શેર મળશે। આ સાથે મર્જરથી જે ખર્ચ છે તે અહીંયાથી ઘટતો જોવા મળશે અને ક્ષમતા વિસ્તરણ સરળ બનતું જોવા મળશે। તો ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી હતી ને હવે જે અંબુજાના બોર્ડ તરફથી મંજૂરી મળતી દેખાઈ રહી છે એને કારણે ફોકસ જે છે તે ઓવરઓલ રાખવાનું રહેશે। એસીસી અને ઓરિયન્ટ સિમેન્ટ માટે પણ અહીંયા એક નજર રાખવાની રહેશે। બ્રોકરેજ રિપોર્ટ ઘણા બધા આવ્યા છે, નજર કરી લઈએ તો સૌથી પહેલાં મોર્ગન સ્ટેનલી અંબુજા સિમેન્ટ માટે ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે 650 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। તેઓ કહી રહ્યા છે કે જે અહીંયા પ્રોપોઝડ શેર સ્વેપ રેશિયો રાખવામાં આવ્યો છે તે ખાસ કરીને એસીસી માટે, એસીસીના જે માઇનોરિટી શેર હોલ્ડર્સ છે એની માટે થોડું ન્યુટ્રલ છે, પણ પોઝિટિવ ઓરિયન્ટના માઇનોરિટી શેર હોલ્ડર્સ માટે રહેતું જોવા મળશે। બીજી બાજુ સીએલએસએ તરફથી વાત કરી લઈએ તો તેઓ અંબુજા સિમેન્ટ માટે આઉટપરફોર્મ રેટિંગ આપી રહ્યા છે 680 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે અને એસીસી માટે તેઓએ હોલ્ડ રેટિંગ આપ્યું છે 2035 રૂપિયા પ્રતિ શેરના લક્ષ્ય સાથે। અહીંયા તેઓ કહી રહ્યા છે કે જે એસીસી અને ઓરિયન્ટનું જે મર્જર થવા જઈ રહ્યું છે કંપની સાથે તે ઓલમોસ્ટ 10% જેટલું વેલ્યુ કરેક્શન જે છે તે અહીંયાથી શેર હોલ્ડર્સને આપતું જોવા મળી શકે છે। તો ખાસા એવા પોઝિટિવ સમાચાર જે બનતા દેખાઈ રહ્યા છે આ જે મર્જર થવા જઈ રહ્યું છે એને લઈને એ ફોકસ અહીંયા રાખવાનું રહેશે। નેક્સ્ટ કાઉન્ટર ધ્યાનમાં રાખવાનું છે બેલરાઇઝ ઇન્ડસ્ટ્રીઝ। અહીંયા બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે આજના દિવસે। બ્લોક ડીલની સાઇઝ 900 કરોડની રહેતી જોવા મળી શકે છે અને ઓફર પ્રાઇસની જો વાત કરી લઈએ તો 153.7 રૂપિયા પ્રતિ શેર અહીંયા રાખવામાં આવી છે। આ સાથે જ વર્તમાન ભાવથી 2.94% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ આપણને થતી જોવા મળી શકે છે અને બ્લોક ડીલ માટે જેફરીઝની બ્રોકર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે। તો આજે બેલરાઇઝ પર ધ્યાન રાખવાનું રહેશે। અહીંયા એક બ્લોક ડીલ આજના દિવસે આપણને થતી જોવા મળી શકે છે, ફોકસ અહીંયા રાખવાનું રહેશે। મારા તરફથી છેલ્લે પ્રેસ્ટીજ એસ્ટેટ ફોકસ એટલા માટે કારણ કે પોઝિટિવ સમાચાર છે। કંપનીએ ચેન્નઈના મેદાવક્કમમાં 25 એકર જમીનનું અધિગ્રહણ કર્યું છે। સાથે અધિગ્રહણથી ચેન્નઈ પોર્ટફોલિયોમાં કંપનીનું વિસ્તરણ થતું જોવા મળશે અને પ્રોજેક્ટની ક્ષમતા 5 મિલિયન સ્ક્વેર ફીટ ડેવલપમેન્ટ અહીંયા બનતી દેખાઈ રહી છે। આ સાથે જ પ્રોજેક્ટથી લગભગ 5000 કરોડથી વધુ આવકની અપેક્ષા પણ કંપનીને બનતી દેખાઈ રહી છે। તો પ્રેસ્ટીજ એસ્ટેટમાં પણ એક પોઝિટિવ ન્યૂઝ છે, એક સ્ટોકમાં પણ એક એક્શન આપણને પોઝિટિવ સાઇડની બનતી જોવા મળી શકે છે, તો અહીંયા એક નજર રાખવાની રહેશે। પણ આજે ઓવરઓલ વાત કરી લઈએ અંબુજા સિમેન્ટ, એસીસી અને ઓરિયન્ટ સિમેન્ટ જે ખાસ ફોકસમાં રાખવાનું રહેશે। મર્જરને મંજૂરી મળતી દેખાઈ રહી છે એને લીધે અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે। પણ એ સિવાય પણ અન્ય કાઉન્ટર છે। શ્રદ્ધા, ક્યાં ફોકસ? ગુડ મોર્નિંગ। સૌથી પહેલાં વાત કરી લઈએ સંઘવી મૂવર્સની। અહીંયા કંપનીને ઓર્ડર્સ મળતો દેખાઈ રહ્યો છે। કુલ ઓર્ડરની વેલ્યુ છે તે 429 કરોડ રૂપિયા છે અને આ જે ઓર્ડર છે તે અલગ અલગ ઇન્ડિપેન્ડન્ટ પાવર પ્રોડ્યુસર પાસેથી કંપનીને આ ઓર્ડર્સ મળ્યા છે, તો આના પર ફોકસ રાખવાનું રહેશે। પોઝિટિવ સમાચાર છે કંપની માટે। ત્યારબાદ સાત્વિક ગ્રીન, અહીંયા પણ કંપનીને ઓર્ડર મળ્યાના સમાચાર છે। કંપનીની જે સબસિડિયરી કંપની છે સાત્વિક સોલાર, એને 486 કરોડના ઓર્ડર મળ્યા છે અને આ જે ઓર્ડર છે તે પીવી મોડ્યુલ સપ્લાય માટેનો ઓર્ડર છે, એટલે કે જેના પર સોલાર એનર્જી કેપ્ચર થાય છે અને એમાંથી ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય છે, જેને આપણે સોલાર એનર્જી કહીએ છીએ। તો આ પણ પોઝિટિવ સમાચાર છે કંપની માટે, ફોકસ રાખવાનું રહેશે। ત્યારબાદ એચસીએલ ટેકની વાત કરીએ। ટેક કંપની, અહીંયા અધિગ્રહણના સમાચાર છે। કંપનીનું જે બિઝનેસ સોફ્ટવેર બિઝનેસ ડિવિઝન છે એચસીએલ સોફ્ટવેર, તેઓ એજન્ટિક એઆઈ સ્ટાર્ટઅપ જે વોબી કરીને કંપની છે, યુરોપિયન બેઝડ કંપની છે, ખાસ કરીને બેલ્જિયમમાં સ્થિત છે, તેનું અધિગ્રહણ કરવા જઈ રહી છે। આ જે અધિગ્રહણ છે તે 4.5 મિલિયન યુરોમાં તેઓ કરવા જઈ રહ્યા છે વોબીનું અધિગ્રહણ, અને તો આના પર ફોકસ રાખવાનું રહેશે। પોઝિટિવ સમાચાર છે કંપની માટે। અને એન્ટની વેસ્ટ હેન્ડલિંગની વાત કરીએ તો અહીંયા પણ ઓર્ડર મળ્યાના સમાચાર છે। કંપનીની સબસિડિયરીને થાને મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ઓર્ડર મળ્યો છે
કુલ ઓર્ડરની વેલ્યુ છે 329 કરોડ રૂપિયા અને આનાથી 600થી લઈને 800 ટીપીડી મિશ્ર ઘન કચરા પ્રોસેસિંગ પ્લાન્ટ માટેનો આ ઓર્ડર છે. ત્યારબાદ છેલ્લે વાત કરી લઈએ IRCTCની. તો IRCTC એફએનઓમાંથી બહાર થવાના સમાચાર છે. 25 ફેબ્રુઆરી 2026થી IRCTC વાયદામાંથી બહાર થશે, પણ જે ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરીના કોન્ટ્રાક્ટ છે તે ચાલુ રહેશે. તો આના પર પણ ફોકસ રાખવાનું રહેશે. જે મેં જણાવ્યા બધા જ સ્ટોક, આરતીએ જણાવ્યા બધા જ શેર પર આજે ફોકસ રાખવાનું રહેશે. તાર જો